નમસ્કાર, જય ભોળાનાથ। આજે શ્રી સર્વગુરુશ્વર મહાદેવ મંદિર પાલ ખાતે આવ્યો અને અત્યારે જે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણ નિમિત્તે અહીંયા મંદિર આવ્યા ત્યારે બાપુને પૂછવામાં આવ્યું કે બાપુ અહીંયા આપણી પાસે ગૌશાળા છે કે કેમ? તો એ સમયે બાપુએ અહીંયા ગૌશાળા વિશે માહિતી આપી। આપણે બાપુના મોઢેથી જ સાંભળીએ કે તમે આ ગૌશાળામાં જે ઉત્તરાયણ આવે છે, ઉત્તરાયણ પ્રસંગે બાપુ અહીંયા ગૌશાળામાં કોઈ દાન દક્ષિણા કરવા માગતા હોય તો દાન દક્ષિણા કરીએ કે કેમ, અને અહીંયા ગૌશાળા છે કે કેમ એ વિશે પૂછું તો હવે બાપુના મોઢેથી જ સાંભળીએ ગૌશાળા વિશે। બાપુ અહીંયા ગૌશાળા છે કે કેમ? જય મહાદેવ। શિવકથાકાર રમેશગીરી બાપુ, અમારે તુષારભાઈ, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર વ્યક્ત કરીએ છીએ। આ ગાયોનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનું આપ ધર્મ કાર્ય કરો છો, એટલા માટે અમારા આશ્રમમાં ગૌશાળા પણ છે અને 20 ગાયો પણ છે। અને એ 20 ગાયોનું અમારા આ નાનો આશ્રમ છે, આપ જોઈ શકો છો, પણ જેટલા માતાજી અમારાથી સચવાય એટલા અમે રાખ્યા છે। આ સમયમાં ગા અને મા એ બંનેને જો સાચવી લેવામાં આવે તો આ રાષ્ટ્ર બચી જાય એમ છે। તો એ 20 ગાયો છે, અમે અત્યારે જે ચલાવીએ છીએ એ ભગવાનની કૃપાથી કોઈ 5 રૂપિયા 10 રૂપિયા અમારી કથામાં જે કાંઈ આવક આવતી હોય એના માધ્યમથી ચલાવીએ છીએ। પણ હમણાં આ આશ્રમનું કામ ચાલુ છે તો અમારી કથામાં પણ હમણાં બ્રેક છે। તો આ ઉત્તરાયણના નિમિત્તે કોઈ યોગદાન આપવા ઈચ્છતા હોય તો અમારા આશ્રમ પર આવી અને પણ આપ યોગદાન આપી શકો, અને અમારા નંબર પર પણ આપ સંપર્ક કરી અને ઓનલાઈન પણ આપી શકો। બાપુ આપનો મોબાઈલ નંબર ખાસ કરીને આપો ને, એટલે કોઈ માની લો કે અહીંયા નહીં આવી શકતા હોય ને કોઈ ગૌશાળામાં યોગદાન કરવા માગતું હોય તો તમે તમારો નંબર આપો ને, જેથી કરીને ભાવિક ભક્તો આ ગૌશાળા નિમિત્તે એના જીપે દ્વારા આપી શકે। તો તમે તમારો મોબાઈલ નંબર આપવા મહેરબાની કરો ને બાપુ। હા, અમારો મોબાઈલ નંબર છે 98 247 56 9 37। એ નંબર પર આપ ઓનલાઈન પણ યોગદાન આપી શકો। અમારા આશ્રમમાં પણ અહીંયા આપ આવી શકો। મા મેલડી મહાકાલી શક્તિધામ એમ આપ મેપમાં સર્ચ કરો તો અહીંયા સુધી આવી શકો। ક્ષેત્રપાલ ભૈરવ મંદિર એમ પણ મેપમાં સર્ચ કરીને આવી શકો। વિશ્વ પ્રથમ એકમાત્ર સહસ્ત્ર કોટી લિંગમ એમ પણ આપ મેપમાં સર્ચ કરી અને આ પાલુંબરા બ્રિજની બાજુમાં જ અમારો આશ્રમ છે, તાપી મૈયાના કિનારા પર આપ જોઈ શકો છો। અને અહીંયા આવીને રૂબરૂ પણ આપી શકો, ઓનલાઈન પણ આપ સહયોગ આપી શકો। ગાયોનું આપણે શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે એના પૂંછડે પાણી રેડવાથી પિતૃને જો મુક્તિ મળતી હોય તો એમના મુખની આગળ જે ચારો નાખે એમના પુણ્યનું કોણ વર્ણન કરી શકે? ગૌદાનથી મોટું વિશેષ દાન બીજું કોઈ હોઈ જ ન શકે। અને આપનું 100 200 500 કે આપની જેવી અનુકૂળતા પ્રમાણે આપેલું યોગદાન એક ગાયને બચાવી શકે। તો આપણે કહીએ છીએ ને કે ભાઈ ગાયોની રક્ષણ કરો, ગૌ રક્ષા કરો, ગાયોને બચાવીએ। તો એ ગાયને બચાવવા માટે આપનો એક રૂપિયો પણ અમારા માટે તો 1 કરોડ રૂપિયા બરાબર છે। તો આપ અવશ્ય યોગદાન આપી શકો, અને 1 રૂપિયાથી લઈ અને 1 કરોડ સુધી પણ અમે આ યોગદાન સ્વીકારીશું। બાપુ તમારો ખૂબ ખૂબ આભાર। અને ઉત્તરાયણ નિમિત્તે દરેક હિન્દુ ભાવિક ભક્તોને તેમજ દરેક સંતો મહંતોને ખાસ કરી વિનંતી કે જો ગૌશાળા નિમિત્તે તમે કોઈ પણ પ્રકારનું યોગદાન દેવા માગતા હોય તો બાપુએ જે નંબર આપ્યો છે એની અંદર તમે જીપે દ્વારા પણ મોકલી શકો છો, અથવા તો તમે જો રૂબરૂ આવો તો અહીંયા બહુ મોટું મંદિર છે, અને મંદિર હકીકત લોકોને નજરની અંદર આવી જાય એવું મંદિર છે। હજુ તો શરૂઆત છે, નિર્માણ ચાલુ છે, અને આ તમે અત્યારે જોઈ શકો છો જે 51 શક્તિપીઠ સ્તંભ છે, અને 51 જગ્યાએથી બાપુએ અભિષેકનું જળ લાવી અને અભિષેક કરેલો છે, કળશમાં સ્થાપિત કરેલું છે બાપુ આ સ્તંભની અંદર। બાપુ તમારો ખૂબ ખૂબ આભાર। ઓમ નમઃ શિવાય। જય